પ્રભુ એટલે પહેલા માટી પણ ખાઈશ. ભૂપ એટલે જેમનો અહંકાર છે એનો નાશ પણ કરીશ. અસુરના ઉદ્ધાર કરીશ. તો મારું મુખ્ય કાર્ય છે પ્રેમનું સંપાદન કરવાનું. જે ગોપીઓ જે ભક્તો મારી રાહ જોઈ રહ્યા છે એના સર્વે મનો તો પૂરા કરવા આવવાનું છે. પ્રભુને પ્રગટ થવાનું મુખ્ય કારણ, મુખ્ય પ્રગટ ઉદ્દેશ ભક્તોના મનો પૂરા કરવાનું છે. બ્રહ્માજી આકાશવાણી કરી કે ભગવાન એ દિવસમાં પ્રગટ છે. દેવતાઓ પ્રસન્ન થયા કે પ્રભુ પ્રગટવાના છે, પણ ક્યારે કેટલા સમયમાં નક્કી નથી. દેવકીજી મોટા થયા, વસુદેવની સાથે નક્કી થયું, લગ્નનો દિવસ આવ્યો, લગ્ન થયા છે. કેટલાય ભાઈ એવા કંસ રથને આગળ લઈ જાય તો કે લાવ બહેનના ઘરે સુધી બહેનને બોલાવીને આવું. આકાશવાણી થઈ, એ મૂર્ખ કંસ, તું જેને મૂકવા જાય છે એનો 8મો પુત્ર છે, તારું વધ કરવાનો છે. તલવાર કાઢી કે ભાઈ આ બધું થવાનું એ પહેલા જે કામ પૂરું કરી નાખે. પણ ધૈર્યવાન પુરુષ, વિવેકશીલ એવા વસુદેવ, એમાં વાસુદેવ પ્રગટ થયા. કંસે સમજાવ્યું કે જો કંસ, હમણાં જે કન્યાદાન કર્યું ને હમણાં એ મારું અને આવું પાપ માથે લેવું એ જરૂરી નથી. એ ઉદ્ધમ તારે માથે એટલા પાપ શું કામ લે છે? એને કદાચ નજર કેકમાં રાખી દે, તારી સામે રહીશું ને જે બાળક થશે તને સોંપી દઈશું. પછી આટલું મોટું મૃત્યુ કરીને પાપ માથે લેવાની આવશ્યકતા શું? જે કાર્ય સરળતાથી થતું હોય એ માટે શું કામ પાપ માથે લેવું? માની કે વાત સાચી છે, નજર કેદમાં રાખ્યા છે, નજર કેદમાં રહો. એ ધૈર્યવાન પુરુષ એવા વસુદેવ હતા, જેની વાણીથી જ કંસને સમજ આવી. આ વાત ભગવાનને પહોંચી ગઈ. જેમ જેમ એક એક બાળકનો જન્મ થાય, કંસને સમાચાર મળતા જાય. એ પ્રગટ કોણ થવાનું છે? ભગવાન. જે પંચમહાભૂતો ઉત્કર્ષ કરે તે ભગવાન. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. ટૂંકમાં કહું તો બ્રહ્માજીને આપણને પ્રગટ કરવા માટે પંચમહાભૂત જોઈએ. ભગવાને પોતાનામાંથી જે સૃષ્ટિ પ્રગટ કરી એમાં પંચમહાભૂતની જરૂર ના પડી. પોતાના શ્રેયમાંથી જ આપણને સર્વે પ્રગટ કરી દીધા. ऐश्वर्य, वीर्य, श्री, यश, ज्ञान, वैराग्य, 6 धर्म. 6 धर्म જેનામાં વિરાજમાન હોય એ ભગવાન. અને 4 માધુરી, લીલા માધુરી, પ્રિયા માધુરી, યમુના માધુરી, કૃપા માધુરી. 4 માધુરી જેનામાં વિરાજમાન હોય એ ભગવાન. તો 6 ધર્મ જેનામાં આવે એ શબ્દ ભગ બને, એ જે ધારણ કરે ભગવાન બને. એવા ભગવાન જન્મ લેવાના છે. અને 6 ધર્મ વિરાજમાન છે. એ ધર્મ આપણને અસર કરે ને. પ્રભુની પ્રસાદી માળાજી, આ ભાગવતના પ્રસાદી માળાજીને તમે સૂંઘીને માથે ચડાવો ને તો બી તમને ભગવાનનો ઐશ્વર્ય ધર્મ પ્રાપ્ત થાય. માળાજીના પુષ્પોમાં એટલું સામર્થ્ય છે કે ઐશ્વર્ય ધર્મ તમને આપી શકે. એટલે પ્રભુની પ્રસાદી માળાજી ભક્તો શું કરો? ઘરમાં ઠાકોરજીની માળા ધરી અને વળી કરો, સૂંઘીને માથે ચડાવીને તમે સૂતા હોય તકિયા નીચે મૂકી દો તો ઐશ્વર્ય ધર્મ તમને મળે. વીર્ય ધર્મ, પ્રભુ લીલાનું અવગાહન કરો. પ્રભુ લીલાનું અવગાહન જો નિરંતર થાય તો માનવ વીર્ય ધર્મ તમારામાં જાગૃત બને છે. શ્રી ધર્મ, રોજ પ્રભુની સેવા કરી, જાળીથી ભરી, રોજ પ્રભુની જાળીથી ભરો તો પ્રભુની પ્રસન્નતા, સ્ત્રી ધર્મ પ્રાપ્ત. અખંડ સૌભાગ્ય. આ જગતમાં અખંડ સૌભાગ્ય કોનું? યમુનાજી.
અને ભગવાન કેને લપેટાયા? એક જ વાર પણ લપેટાયા છે. દ્રૌપદીનું ચીરહરણ થતું રક્ષણ કરવા માટે સાડી રૂપે એ લપેટાઈ ગયા. પણ એક વાર એક હરણ એક વાર થયું, એક વાર રોજ રોજ નહીં, પણ યમુનાજીને તો રોજ લપેટાય છે. એ લાલ વસ્ત્ર ધારીતીમાં તમે લપટો એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવું ને ભગવાન યમુનાજી લપેટાવા રોજ પધારે છે. અખંડ સૌભાગ્યવતી એટલે કે શ્રી ધર્મ ક્યાં મળે? ધન બધા પાસે હોય, લક્ષ્મી ના હોય. એ ધન લક્ષ્મી રૂપ બનાવવું હોય એ શ્રી ધર્મ યમુનાજીની કૃપાથી મળે, નિત્યચારી મળવાથી. યશ ધર્મ ભગવાનનું યશ કોણ કરે? ભગવાનની પ્રસાદી. પૂર્વમાં આપણે વીણાબેને કહ્યું ને કે કથાએ મળવાની છે, લીલા મળવાની છે, ઉત્સવ થવાના છે, છેલ્લે મહાપ્રસાદ પ્રસાદી મળવાનો છે. એ પ્રસાદ મળે, તમે બધાને વાંટો અને કણિકા મુખમાં પધરાવો અને એ કોઈ વિચાર બદલાય અને જ્યારે પ્રભુના યશ તમે ખાઓ એ પ્રભુનો યશ ધર્મ છે. પ્રભુને ધરેલી પ્રસાદી મિશ્રી પણ તમારા અંદર આવે તો રોમે રોમમાં પડેલા વિચારોને દૂર કરે અને સદવિચારોની સ્થાપના કરે અને પ્રભુનો યશ ગાય છે. જ્ઞાન ધર્મ પ્રભુની દ્રષ્ટિમાં છે. ગમે તે ભોગ કર્યો પ્રભુ દ્રષ્ટિ કરે એટલે પ્રસાદી થઈ જાય. પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. કૃષ્ણાષ્ટક ગ્રંથ શ્રી વલ્લભાચાર્યજી રચિત કર્યો એ ગુલામેશ્વર નામનો વૈષ્ણવ બ્રાહ્મણ વૈષ્ણવ કાશીમાં ખૂબ વિદ્વાનો પાસે વિદ્યા પ્રાપ્ત કરવા ગયા પણ વિદ્યા ન પ્રાપ્ત થઈ, સરસ્વતી પ્રાપ્ત ન થયા. સરસ્વતીને બોલાયા કે વિષ્ણુને કહો તો મને વરે. તો તમે વિષ્ણુ ભગવાનની ઉપાસ કરી ભગવાન વિષ્ણુ પ્રત્યા કહે છે કે આપ કૃપા કરો તો સરસ્વતીજી મને મળે. કે છે કે સરસ્વતીને મળવાથી પણ તારું કામ નહીં થાય કે તો શું કરવું? અડેલ જા મહાપ્રભુજી બિરાજમાન છે અને ગુરુની દ્રષ્ટિમાં જે આવે એને જ્ઞાન ધર્મ પ્રાપ્ત થઈ જાય અને વલ્લભ પાસે આવ્યો અને જ્ઞાન મળી ગયું છે. આ પ્રગટ કૃષ્ણાષ્ટક ગ્રંથ જેની માટે શ્રી મહાપ્રભુ રચ્યો છે એવા ગુલામેશ્વરની કથા તમને કહું છું કે ગુરુ દ્રષ્ટિમાં ભગવાન દ્રષ્ટિમાં જ્ઞાન છે. અને વૈરાગ્ય ધર્મ કથા શ્રવણ કરી ત્યારે ભાગવતની કથાઓ, સત્સંગરૂપી કથાઓ 3 દિવસ 4 દિવસ 7 દિવસ ચાલતી હોય. ઘર બહારને ભૂલીને આપણે 3 દિવસ ઊંઘને ભૂલીને, ઘરને ભૂલીને બધું મૂકીને કથામાં બેસી જઈએ તો 3 કલાક તમારી અંદર વૈરાગ્ય ધર્મ સ્થપાઈ જાય છે. ના ખાવાનું મન થાય, ના ચા પીવાનું મન થાય, ના મોબાઈલ હાથમાં લેવાનું મન થાય, બધું મૂકીને માત્ર કથા સાંભળીએ. આ ટૂંક સમયનો વૈરાગ્ય જ કહેવાય. તો 6 ધર્મો જે ભગવાનમાં છે એના અંગરૂપે આપણી અંદર સ્થાપિત થઈ જાય છે. એ જેનો આપણે સ્પર્શ કરીએ એના ગુણ આપણને મળે છે. ચરણ ભાવના કેમ છે કે જેનો સ્પર્શ કરીએ એની અંદરના ગુણ એ આપણને સ્પર્શે તો કઈક અંશે આપણામાં પરિવર્તન આવે. સ્પર્શ એવા ભગવાન દેવકીજીના 8મા પુત્ર તરીકે જન્મ લેવાના છે. વસુદેવજી ધીર પુરુષ જેમ જેમ બાળકના જન્મ થાય એમ એમ કંસને આપતા છે. એવા 6 બાળકના જન્મ થઈ ગયા અને 6 બાળકો મૃત્યુ પામ્યા છે. શ્રીમદ ભાગવતજીનો દસમ સ્કંદ કે ભગવાને દસમ સ્કંદના અંતમાં છેલ્લે 5-6 બાળકોનો ઉદ્ધાર કરેલો છે. જે કંસના હાથે મૃત્યુ પામ્યા છે એ બાળકોનો પણ ઉદ્ધાર થયો છે. ભગવાન યોગ માયાને બોલાવ્યા છે. આજે તમારી સેવા લેવાનો સમય આવી ગયો. શું સેવા કરો? કે દેવકીજીના ગર્ભમાંથી શેષજીને લઈને શ્રી રૂમણીજીના ઘરમાં ગોકુળમાં જઈને સ્થાપિત કરી. શ્રી યોગ માયા દેવકીજીના ઘરમાંથી શેષજીને હાથમાં લીધા અને ગોકુળ જઈને શ્રી રોહિતના ઘરમાં શેષજીને પ્રસ્થાપિત કર્યા.
અને આજે ઘર્ષણ થયું એટલે સંકર્ષણ કહેવાય છે. અને આ ક્રિયામાં દેવકીએ જોરથી બૂમ પાડી. કંસે સમાચાર મળ્યા કે કંસે, હે રાજા, તમારા ભયથી સાપનું બાળક પડી ગયું છે. તો કંસ કે હવે શું માનવાનું, કે હવે જે બાળક આવીને આટલું માનવાનું? બરાબર છે કે હવે જે બાળકનો જન્મ થાય એ બાળક જ આઠમું બાળક કહેવાશે. અને ભગવાન જન્મ લેવાના હોય ને એટલે પૂર્વ તૈયારીઓ થઈ. શાસ્ત્ર કહે છે કે પરમાત્મા ઈશ્વરનો જન્મ થયો એ કેવી રીતે નક્કી થઈ શકે? કે શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ હોય, પુરાણો જેની ગાથા ગાતા હોય, એ સમયના ભગવત ભક્તો પ્રાગટ્ય પહેલા ભગવત ભક્તોએ જેના પ્રાગટ્યની પૂર્વ રચના કરેલી હોય ત્યારે માનવું કે આવનાર જે સ્વરૂપ છે એ સાક્ષાત ભગવાનનું છે. અને અહીંયા તો સ્વયં આકાશવાણી થઈ છે કે હું પધારું છું, હું પ્રગટ થવાનો છું, તૈયારીઓ કરી લો. એવી સાક્ષાત આકાશવાણી થઈ છે. અને અહીંયા ગોકુળમાં શેષજીનો જન્મ થયો. ખૂબ ધામધૂમથી આનંદથી રોહિણીજીના પુત્ર તરીકે ભગવાન દાઉદ બેઠા. બોલીએ દાઉદજી મહારાજ. શાહુજીનો જન્મ યોગ માયા ઉપાસિકા. હવે આવે આઠમા પુત્રની વાત. કંસ, હવે જે પુત્ર થવાનો છે તમારો કાળ છે એ તમે ક્ષણે ક્ષણે એવા સમય જાગૃત રહેજો કે ક્યારે આખો પુત્ર થાય તમારે સતત ચોકન અને જાગૃત રહેવાનો સમય આવી ગયો છે. નારદજી પણ કહી ગયા, ભાઈ હવે તું જાગૃત રહેજો, હવે સુઈ ગયો ને આખો બાળક થાય ને પછી કીધા તો મારી જવાબદારી નહીં. વસુદેવજી દેવકી રાજી થયા. એ કંસે વિચાર્યું કે હવે નજર કેદથી વાત નહીં, પણ એમને કારાવાસમાં રાખવા પડશે. બંને નિધાને કારાવાસ કાળી ઓરડીમાં પધરાઈ આવ્યા અને તાળું માર્યું. બંને રાજી થયા અને બહુ સરસ કર્યું. કે તમે નજર કેદમાં હતા, તમારી સામે વારંવાર આવું પડતો કે ગમતું નહીં, હવે કારાવાસમાં એકાંત પડ્યો, હવે પ્રભુ ભક્તિ વધારે સારી કરી શકીશું અને પ્રભુ પણ પસંદ આપી પધારી શકશે. ફાગણ માસ ગયો ને ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર જઈને અષાઢ, વૈશાખ ગયો, અષાઢ. ધીરે ધીરે સમય અનુરૂપ થવા લાગ્યો. જો ભગવાન આવવાના હોય એટલે પ્રકૃતિ પર સજવા લાગે. ચાલે બધું સુંદરતા થવા લાગી. કારણ બન્યું છે ગોકુળમાં વ્રજભક્તોને પણ આનંદ થવા લાગ્યો કે અમારી પર કૃપા કરવા એક અલૌકિક સ્વરૂપ પધારવાનું. ચાલે એ બધું સુંદર નાદ સમર થવા લાગ્યા, વાતાવરણ બનવા લાગ્યા. ગૌ માતા ગાયો દૂધ વધારે આપવા લાગી. ચારે બાજુ સુંદરતા બનવા લાગી છે. દિશાઓના અધિપતિ પ્રસન્ન થયા કે ભગવાન જન્મે, અમે પણ કંસના કારાવાસમાંથી મુક્ત થઈએ. બ્રજ મંડળમાં વિવિધ પુષ્પો ખીલવા લાગ્યા છે. કે વેણુગીતમાં આવે વૈજયંતી ચ માલા. વ્રજમાં કેવા પુષ્પો ખીલે છે જે પ્રભુ ધારણ કરી શકે એવા 5 પ્રકારના પુષ્પો ખીલે છે કે જેની પુષ્પની માળા પ્રભુ ધારણ કરે. એવો સમય આવવા લાગ્યો. અષાઢ આવી, રથયાત્રા ગઈને પ્રભુના આવવાની ગુંજ થવા લાગી. એવું લાગે છે અપ્સરાઓ નૃત્ય શરૂ કર્યું હોય, દેવતાઓ પ્રસન્ન થયા હોય, ધીરે ધીરે પુષ્પ વૃષ્ટિ કરતા હોય, તે ભૂમિ સજવા લાગી છે. એટલે આજે ભૂમિ ભાગ્યમ છે. જે પ્રભુ ગોલોક ધામમાં વૈકુંઠમાં બિરાજમાન હતા, એ જ પ્રભુ સાક્ષાત બાળ સ્વરૂપે વ્રજભૂમિમાં પ્રગટશે અને બાલ ક્રીડા કરતા કરતા ખુલ્લા ચરણે આજે આપણી પર ચાલવાના છે, દોડવાના છે અને ત્યારે આપણને સનાથ કરવાના છે. ભૂમિ ભાગ્ય શાવણી જની પરિસે સુંદરી સરિસે બાદલી પરિસે અંગરી સે જીવન તરુવને તાને બલિસે દરિયા
મહિનામાં મધ્ય ભોગ થઈ, 24 કલાકના સમયમાં મધ્ય ભોગ થયો, રાત્રિનું મધ્ય ભોગ થયો. જો મધ્ય માર્ગ એ ભગવાનનો માર્ગ, એટલે ભક્તોનો માર્ગ કયો છે? જીવનમાં ભક્તોનો માર્ગ એ મધ્ય માર્ગ છે. એટલે મધ્ય માર્ગને શું કહેવાય? બેલેન્સેબલ જીવન. દરેક રીતનું બેલેન્સ કરીને જીવવું એ મધ્ય માર્ગ. એક પક્ષમાં નહીં, મધ્ય બધાને સાચવીને ભક્તિ કરવાનો માર્ગ એ મધ્ય. પ્રભુ પ્રગટવાના છે ને અનુભૂતિ ચારે બાજુ થવા લાગે છે. રોગી ભોગી યોગી નિરોગી બધા આનંદ કરવા લાગ્યા. સિતારના સુર સંભળાય, બ્રહ્માજીની પકાવત સંભળાય, અપ્સરાના નૃત્ય સંભળાય, પુષ્પો ખીલ્યા છે, પક્ષીઓ કલરવ કરે છે, ભમરાઓ ફરી રહ્યા છે, યમુનાજીમાં લહેર છે. ચારે બાજુ અનંત નાદ સંભળાતું છે. રોહિણીના ત્યાં તો શેષ રૂપે દાઉજી પ્રત્યા દેવકીજીના ઘરમાં પ્રગટ થવા. વસુદેવજીએ પ્રભુની સ્તુતિ શરૂઆત કરી છે. સત્યવ્રતમ સત્યમ પરમ સત્ય સત્ય સત્યોનિ નિસત્ય સત્ય સત્યમૃતમ સત્યનેત્રમ સત્યાત્મતા શરણમ પ્રસન્ના સત્યાત્મનેવા શરણમ પ્રસન્ના. વસુદેવજી સ્તુતિ કરી રહ્યા છે. જ્યાં વસુદેવજી સ્તુતિ કરી, અલૌકિક તેજસ્વી તત્વ, તેજસ્વી સ્વરૂપ વસુદેવજીનું સિદ્ધ. ભગવાન સૌ પ્રથમ ક્યાં પ્રગટ્યા? વસુદેવજીની ભીતર પ્રગટ્યા છે. પરમાત્મા છે. વસુદેવજી સ્તુતિ કરીને ભગવાન વસુદેવજીની ભીતર તેજસ્વી રૂપે પ્રગટ્યા છે. અને કેવું રૂપ હતું? ચતુર્ભુજ સ્વરૂપ. ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવજીની ભીતર પધાર્યા. બહાર આવીને દેવકીજીને દર્શન આપ્યા છે. એ જ દેખાયું. સ્તુતિનું ગાન થયું. પ્રભુની સ્તુતિ ગવાઈ. આગળના શ્લોકનું ગાન થયું. સત્ય 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 મૃત્યુનેત્રમ સત્યાત્મ શરણમ પ્રપન્ના સત્યવ્રતમ સત્યમ પરમ નિસત્ય સત્યોનિ નિસત્યમ. સુગંધી વાયુ લહેરાવા લાગી. ઋષિઓની યજ્ઞશાળામાં યજ્ઞ ચાલુ થઈ ગયા. અગ્નિ જાતે પ્રગટ્યા. વેદિકાઓના વેદ મંત્ર ગાવા લાગ્યા. વાજિંત્રાઓ સર્વેના નાદ સંભળાવા લાગ્યા છે. રાત્રિ સમયે સરોવરમાં કમળ ખીલ્યા. ભ્રમરો ગુણગાન કરવા લાગ્યા. એવા સમયે મહિમંગલ ભૂમિના ગુણગાન થવા લાગ્યા. દેવકીજી વિનંતી કરી, હે પ્રભુ, આપે દર્શન આપ્યા, બહુ કૃપા કરી અમારી ઉપર.
અત્યંત કૃપાથી કે પ્રકૃતિ સજી રહી છે પ્રભુ. સર્વે તૈયારીઓ થઈ છે આપણા પ્રાગટ્યની. સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ છે કે હવે પ્રભુ પ્રગટ થવાના છે. મંગલ ગીત ગવાયા છે. 10 દિશાઓ પ્રસન્ન થઈ. આકાશના પંચ તત્વ પ્રસન્ન થયા. નિશ્ચિત બેલા આવી ગઈ. જ્યાં કોઈ પ્રકારનો કામ વિકામ કાળ ન હોય એવી બેલા, નિશ્ચિત બેલા પ્રગટ થઈ છે. જગતને સુખદાન કરવા માટે એવા ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે. સ્તુતિ કરતા જ પ્રભુએ વસુદેવજી દેવકીજીને દર્શન આપ્યા ચતુર્ભુજ સ્વરૂપે. હું તમારા ત્યાં પુત્ર તરીકે આવ્યો છું, જાણો છો કેમ? વસુદેવ કહે છે પ્રભુ કૃપા કરીને જણાવો. ચતુર્ભુજ સ્વરૂપ કહે છે પૃષ્મી અને સુતપા ની અલૌકિક તપસ્યા તમે કરી. તમે પૂર્વમાં પૃષ્મી અને સુતપા હતા. તમે તપસ્યા કરી, મેં તમને વરદાન આપ્યું અને કહ્યું કે માંગો. તમે માંગ્યું કે તમારા જેવો પુત્ર જોઈએ છે. પણ તમે જાણો છો જગતમાં મારા જેવું બીજો કોઈ નથી, એટલે હું સ્વયં આવ્યો છું. જ્યારે હું મારા જેવું સ્વરૂપ તમને ન આપી શકું એટલે સ્વયં હું તમારા ત્યાં પ્રગટ્યો છું. દેવકીજી કહે છે કે આ પ્રગટ્યા ના કહેવાય, તમે દેખાવો છો તો અવતાર છે. મારે અવતાર જોતો નથી, મારે બાળકનો જન્મ જોઈએ છે. મારે બાળકે જન્મ આપવો છે, મારે ગર્ભમાંથી પુરુષોત્તમ પ્રગટે, મારે એ સ્વરૂપ જોઈએ છે. તમે તો અવતાર ચતુર્ભુજ સ્વરૂપ ભગવાનના દર્શન કરાવ્યા છે. મારે આવા ભગવાન જોતો. આ તો પિતા કહેવાય. મેં પુત્ર માંગ્યો છે, પિતા માંગ્યા નથી. ભગવાન કહે તો શું કરો કહો? કે જો પૃષ્મી અને સુતપા, કશ્યપ, અદિતિ, વસુદેવ અને દેવકી, આ ત્રણેને સાક્ષાત ભગવાન મળ્યા છે. હંમેશા યાદ રાખો. અદિતિ અને કશ્યપજીના ત્યાં પણ સાક્ષાત ભગવાન રામનજી મળ્યા. પૃષ્મી અને સુતપાના ત્યાં પણ સાક્ષાત ભગવાન આવ્યા છે. અને એ સ્વરૂપે દેવકીજીને વસુદેવજીને પણ ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા છે. ભગવાન કહે દેવકીજી તો કયું રૂપ ધારણ કરો? તમે કયું રૂપ માંગો છો? પહેલા તો ચતુર્ભુજ માંથી 2 હસ્તના થઈ જાઓ. શ્રી મહાપ્રભુજીના વચન યાદ આવે કર્ણાવરના કે મથુરાથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ્યા હતા. તો મહાપ્રભુજીને કહ્યું કે ચલો મને લઈ જાઓ તમારા ઘરમાં સેવા કરો. મહાપ્રભુ કહે છે કે ના, આવું સ્વરૂપની સેવા હું ના કરી શકું. તો કેવા સ્વરૂપની સેવા કરશો? મારા ખોળામાં સમાઈ જાઓ. જો એવા બનો તો તમને પધરાઈ જવું. અને એ મકરાધીશી મહાપ્રભુના ખોળામાં સમાયા, એવા નાનકડા બન્યા અને વલ્લભ એમને સેવામાં પધરાઈ ગયા છે. દેવકીજી સ્તુતિમાં એ કહી રહ્યા છે કે પ્રભુ ચતુર્ભુજ રૂપે નહીં, 2 હસ્તના ધારણ થાઓ. અને આ શું પહેરીને આવ્યા છો? ભગવાન કહે છે વસ્ત્ર ને આભૂષણ હોતું હશે. વસ્ત્ર આભૂષણ સાથે ગર્ભમાંથી કોઈ જન્મ લીધો છે ખરો? ભગવાન કે ના, આભૂષણ તે ગુણ છે, વસ્ત્ર તે માયા છે. મારે ગુણ અને માયાને પહેરેલું બાળક જોઈતું નથી. તો કેવું જોઈએ છે? અરે વસ્ત્ર વગરનું નવજાત બાળક હોય એવું મને જોઈએ છે. તો શું કરું પ્રભુ? નાના બાળક બનો, ગર્ભ મારા સમાવો ને મારા યોનિમાંથી મારામાંથી જન્મો. ત્યારે માનું કે મારા ઘરમાંથી ભગવાન જન્મ્યા છે. ત્યાં સુધી નહીં માનું, નહીં માનું, નહીં. દેવકીજી વિનંતી કરી આભૂષણ ને વસ્ત્ર ને ગુણ અને માયાને પ્રભુએ શરીરમાં પધરાવી દીધા છે. ગુણ અને માયાને શરીરમાં પધરાવ્યા મૂકી દીધા. અને સાક્ષાત નાનું બાળક પણ તે જ પુંજ રૂપે દેવકીજીના ઘરમાં પધાર્યા છે. અને જ્યાં 12 વાગ્યાનો સમય થયો, ચારે બાજુ ખીલી રહ્યા છે કમળો, ચારે બાજુ ઋતુ બદલાઈ રહી છે. મંદ મંદ સ્વર વાગવા લાગ્યા, અપ્સરા નૃત્ય કરવા લાગી. બ્રહ્માજી પખાવત વગાડી, યમરાજીમાં લહેર આવી હોય. ચારે બાજુ ભમરાઓ ગુણગાન કરતા જાય. અને લાગે વૃદ્ધવાસીઓ પોતાના ઘરમાંથી બહાર આવ્યા કે આજે કંઈક અલૌકિક સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે. દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી અને
આરાવા સુધી એ ગુલાબની પાંદડીઓ પડી હોય ને એવા સમયે દેવકીજીએ બાળકને જન્મ આપ્યો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા કૃષ્ણ કનૈયા બાળકને જન્મ આપી રહ્યા છે. વસુદેવજી બાળકને હાથમાં લીધા. જ્યાં ભગવાન વસુદેવજીના હાથમાં આવ્યા બેડીઓ છૂટી ગઈ. આનંદ કે બ્રહ્મ જેને હાથમાં આવે તો સંસારની બેડીઓ બંધાતી નથી. બેડીઓ છૂટી, દ્વાર છૂટ્યા. દેવકીજીએ સૂચના આપી, સાંભળો, હમણાં આપણે લાલાને નંદરાયજીના ઘરે પધરાવી આવો. અરે આ તો ગોકુળમાં જશે ને આનંદ કરશે. જાઓ યશોદાના ઘરમાં લાલનને પધરાવો. સર્વ દ્વાર ખુલ્યા, સુપડું મળ્યું. અને નંદ બાબાના ઘરે વસુદેવજી જઈ રહ્યા હોય, જેમ ઠાકોરજી પૂછ થાય ઝાંપીથી માથે મૂકીને આપણે ઘરે કેમ લઈને આવીએ, એવી રીતે વસુદેવજી નીકળ્યા ને સુપડામાં લાલનને લઈને. યમુનાજી લહેર વધી. યમુનાજી કે પહેલા ચરણ સ્પર્શ તો હું કરીશ, એટલે તો મારો અધિકાર છે. પ્રિયા છે, પ્રિયા માધુરી, ભગવાન પ્રિયા માધુરી છે. અને એ પ્રિયા માધુરી યમુનાજી પહેલા સ્પર્શ કર્યો. ધન્ય ધન્ય બધા વસુદેવજીના મુખ સુધી જલ આવ્યું. યમુનાજીનું પાન થયું, ઐશ્વર્ય મળ્યું. અને આગળ વધતા વધતા ગોકુળમાં પ્રવેશ કર્યો. ગોકુળમાં પ્રવેશ્યા. યશોદા મૈયા પડે છે, બાજુમાં માયા સૂતી છે. માયાને જન્મ આપ્યો છે, માયા સૂતેલી છે. પ્રભુને પધરાવ્યા, માયા હાથમાં લીધી, આંખમાં આંસુ. આ કેવું દુર્ભાગ્ય! પ્રભુને મૂકું અને માયા હાથમાં લઈને જઈ રહ્યો છું. આપણે જેમ ઘરમાં ઠાકોરજીને મૂકી યા બીજાને ઠાકોરજીને સોંપીને ઘરની બહાર નીકળી જઈએ ને, એ ફરવા જવું, 4 દિવસ સેવા કરજે, એ માયા ઊભી થઈ. ફરવા જવું છું, તું સાચવજે. એ માયા થઈ હાથમાં આવી. અને ત્યાં જ વસુદેવજીની આંખમાં આંસુ. જ્યાં મહેલમાં પ્રવેશ કરી બેડીઓ બંધાઈ અને માયા રડવાનું શરૂ કર્યું. માયા રડવાનું શરૂ કરે ત્યાં જ કંસે સમાચાર મળ્યા, બાળક થયું છે. મારવા આવ્યો, હાથમાં માયાને લીધી. માયાએ જગદંબાનું રૂપ લીધું અને કંસને કહ્યું કે અરે હું તારા હાથમાં આવી શકું એમ નથી, અરે હું તારો વધ કરીશ. જગદંબા કહે કે તારો વધ કરનાર તો ગોકુળમાં જન્મી ચૂક્યો છે. હું તો યોગ માયા છું, હમણાં અદૃશ્ય થઈ જઈશ. જ્યાં કંસે સમાચાર મળ્યા, ભયભીત બન્યો. અને અહીંયા સવારે 6 વાગે યશોદાજી ઉઠ્યા છે. તમારા જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગે પંચામૃત થાય. દરેક હવે મંડા લગાય. એનું કારણ આ છે કે પુષ્ટિ માર્ગે પુરુષોત્તમ છે ને, એ સવારે 6 વાગે જન્મ્યા ગોકુળમાં. અને લોક વેદાદિત પુરુષોત્તમ રાત્રે 12 વાગે જન્મ્યા. એટલે 12 વાગ્યાના પંચામૃત શાલિગ્રામ વિના, એટલે સવારે 6 વાગ્યાના પંચામૃત સાક્ષાત ઠાકોરજીના સ્વરૂપના. અને ત્યાં જ સુનંદાજી આવ્યા. લાલનને જોયા, થાળી વગાડી. બધી ગોપીઓને ગોપીજનોએ જાણકારી મળી કે નંદરાજને ત્યાં લાલન થયા. ગોપ સખાઓને ગોપ સખા આનંદથી કરે 88 વર્ષના નંદ બાબા લાલનનો જન્મ થયો. નંદ બાબા ક્યાં છે? કે યમુનાજીમાં સ્નાન કરવા ગયા છે. અને ગોપ સખાઓ દોડતા યમુનાજીમાં પહોંચ્યા. ઘાટ ઉપર નંદરાજી ઉભા હતા અને ગોદીમાં ઉઠાવ્યા અને યમુનાજીમાં છલાંગ લગાવી. નંદરાજી કહે છે, ભાઈ આવું કેમ કરો છો મારી સાથે? કે જે તમે પરાક્રમ કર્યું છે. કે હવે શું પરાક્રમ કર્યું મેં? અરે નંદ બાબા, તમારા ઘરમાં લાલનનો જન્મ થયો અને આવું કઈ ગોદીમાં ઉઠાવ્યા અને નંદ મહોત્સવનો પ્રારંભ કર્યો. નંદ ગેરા નંદ Thank you.
ચર્ચા કરવામાં આવે કે રાજા યયાતિના દીકરા થયા યદુ, જે રઘુજી થયા, રઘુનાથજીનો વંશ રઘુવંશ કહેવાય. એ યયાતિના દીકરા યદુ થયા ને યદુજીનો વંશ એ ચંદ્રવંશ કહેવાય છે. યદુના વંશમાં રાજા સૂરસેન આવ્યા. સૂરસેનના ત્યાં આગળ વંશ વધ્યો ને વસુદેવજી આવ્યા છે. વસુદેવજી એટલે ધૈર્યવાન પુરુષ, જેનામાં ધીરજ છે. આઠ પુત્ર ને પુત્રી જેના ત્યાં જન્મ્યા એ વસુદેવજી. આઠમા પુત્ર તરીકે જેની આકાશવાણી થઈ એ ભગવાન કૃષ્ણચંદ્ર. નવમા સ્કંદના અંતમાં પરીક્ષિતજી ઘણા બધા પ્રશ્ન કર્યા. એમાં કહ્યું કે પ્રભુ, ગોકુળ લીલા, મથુરા લીલા અને દ્વારકા લીલાનું શ્રવણ કરાવો છો. એટલે દસમ સ્કંદનો વિસ્તાર થયો. એમાં 13 પ્રતિક્ષના આવે. ગરબાજી માન કરે ને પ્રભુના સખા એટલે ગોપ સખાઓને ગાયોનું અપહરણ કરીને લઈ જાય એ અધ્યાય એને પ્રતિક્ષ કહ્યા છે. એમ જોતા 90 અધ્યાયથી આપણું દસમ સ્કંદ સુશોભિત બન્યું. સમ્યક વ્યવસ્થા બુદ્ધયા. સુખદેવજી કહે છે, પરીક્ષિતજી રાજા, તમે ભાગ્યશાળી છો. પછી કેવી રીતે? કે 9 સ્કંદ સુધી તમે કથા સાંભળી અને 10મા સ્કંદની કથાનો વધારે વિસ્તાર કરવાનું કહી રહ્યા છો. મતલબ તમને ભગવત કથામાં પ્રેમ થયો છે, તમને ભગવત કથા ગમી ગઈ છે.
હે રાજન, તમે ભાગ્યશાળી છો ને તમારા નિમિત્તે આ કથા જેમને મળશે એ પણ મહાન ભાગ્યશાળી બનશે. કથિતો વંશ વિસ્તારો અવકાશો સૂર્ય રાજ્ઞા શુભ વિશાળ ચરિતમ કથિતો વંશ વિસ્તારો અવકાશો સૂર્ય રાજ્ઞા શુભ ચરિતમ તો વંશ વિસ્તાર. હે પ્રભુ, હે ગુરુદેવ, પ્રભુની આ દિવ્ય કથાઓ મને વિસ્તારથી કહેજો. ભૂતલ ઉપર ભગવાન પધાર્યા છે. હે પ્રભુ, કહો કે પ્રભુને ભૂતલ પર પધારવાનું કારણ શું? સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભાગવતજીમાં 24 અવતારની કથાઓ છે અને પ્રત્યેક અવતારને પ્રગટ થવા પાછળ કોઈ નિમિત્ત હોય છે. જે સમયે જે વસ્તુની માંગ હોય એ સમયે એ સ્વરૂપ, એ પ્રભુ, એ અવતાર ભૂતલ ઉપર પૃથ્વી પર પધારે છે, અવતરણ થાય છે. જ્યારે પૃથ્વી પર પ્રેમનું સંપાદન કરનાર કોઈ ન રહે. પ્રેમ ઘટ્યો ને પાપ વધ્યા. એવી પરિસ્થિતિમાં દેવતાઓ પ્રભુને વિનંતી કરી. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું કે પુરુષોત્તમના પાઠ કરો. દેવતા પછી તમને કોણે આજ્ઞા કરી? કે મને ભગવાન જગદીશે કહ્યું છે. પુરુષોત્તમના પાઠ કરવામાં આવ્યા. ગાયોને પીડાથી પૃથ્વી રૂપ ધારણ કર્યું ગઈએ માતાએ. સાક્ષાત ભગવાનની વિધિ કરવા ગઈ છે કે પ્રેમનું સંપાદન કરવા પ્રભુ આ ભૂતલ ઉપર પધારો, અવતરણ થાય. ભગવાને કહ્યું વચન આપ્યું કે યદુવંશમાં હું પ્રગટ થઈશ અને ભૂ એટલે પહેલા માટી પણ ખાઈશ. ભૂપ એટલે જેમનો અહંકાર છે એનો નાશ પણ કરીશ. અસુરના ઉદ્ધાર કરીશ. પણ મારું મુખ્ય કાર્ય છે પ્રેમનું સંપાદન કરવાનું. જે ગોપીઓ, જે ભક્તો મારી રાહ જોઈ રહ્યા છે એના સર્વે મનો તો પૂરા કરવા આવવાનું છે. પ્રભુને પ્રગટ થવાનું મુખ્ય કારણ, મુખ્ય પ્રાકટ્ય ઉદ્દેશ ભક્તોના મનો પૂરા કરવાનું છે. બ્રહ્માજી આકાશવાણી કરી કે ભગવાન યદુવંશમાં પ્રગટ છે. દેવતાઓ પ્રસન્ન થયા કે હવે પ્રભુ પ્રગટવાના છે, પણ ક્યારે કેટલા સમયમાં નક્કી નથી. દેવકીજી મોટા થયા. વસુદેવજી સાથે નક્કી થયું. લગ્નનો દિવસ આવ્યો, લગ્ન થયા છે. કેટલાય ભાઈ એવા કંશ રથને આગળ લઈ જાય તો કે લાવો બહેનના ઘરે સુધી બહેનને વડાવીને આવું. આકાશવાણી થઈ, એ મૂર્ખંશ, તું જેને મૂકવા જાય છે એનો 8મો પુત્ર છે, તારું વધ કરવાનો છે. તલવાર કાઢી કે ભાઈ આ બધું થવાનું એ પહેલા જે કામ પૂરું કરી નાખે. પણ ધૈર્યવાન પુરુષ, વિવેકશીલ એવા વસુદેવ, એમાં વાસુદેવ પ્રગટ થયા. કંસે સમજાવ્યું કે જો કંસ, હમણાં તે કન્યાદાન કર્યું ને હમણાં મારું અને આવું પાપ માથે લેવું એ જરૂરી નથી. એ ઉદ્ધમ તારા માથે એટલે પાપ શું કામ લે છે? એને કદાચ નજર કેકમાં રાખી દે. તારી સામે રહીશું ને જે બાળક થશે તને સોંપી દઈશું. પછી આટલું મોટું મૃત્યુ કરીને પાપ માથે લેવાની આવશ્યકતા શું? જે કાર્ય સરળતાથી થતું હોય એ માટે શું કામ પાપ માથે લેવું? માની કે વાત સાચી છે. નજર કેદમાં રાખ્યા છે, નજર કેદમાં રહો. કે ધૈર્યવાન પુરુષ એવા વસુદેવ હતા જેની વાણીથી જ કંસને સમજ આવી.
આ વાત ભગવાનને તો ઓછી ગમે. જેમ જેમ એક એક બાળકનો જન્મ થાય કચ્છને સમાચાર બનતા જાય. એ પ્રગટ કોણ થવા છે? ભગવાન. જે પંચમહાભૂતો ઉત્કર્ષ કરે તે ભગવાન. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. ટૂંકમાં કહું તો બ્રહ્માજીને આપણને પ્રગટ કરવા માટે પંચમહાભૂત જોઈએ. ભગવાને પોતાનામાંથી જે સૃષ્ટિ પ્રગટ કરી એમાં પંચમહાભૂતની જરૂર ના પડી. પોતાના શ્રેયમાંથી જ આપણને સર્વે તેને કરી દીધા. ऐश्वर्य, वीर्य, श्री, यश, ज्ञान, वैराग्य, 6 धर्म. 6 धर्म જેનામાં બિરાજમાન હોય એ ભગવાન. અને 4 માધુરી: લીલા માધુરી, પ્રિયા માધુરી, યમુના માધુરી, કૃપા માધુરી. 4 માધુરી જેનામાં બિરાજમાન હોય એ ભગવાન. તો 6 ધર્મ જેનામાં આવે એ શબ્દ ભગ બને ને એ જે ધારણ કરે ભગવાન બને. એવા ભગવાન જન્મ લેવાના છે. અને 6 ધર્મો બિરાજમાન છે. એ ધર્મ આપણને અસર કરે ને. પ્રભુની પ્રસાદી માળાજી, આ ભાગવતના પ્રસાદી માળાજીને તમે સૂંઘીને માથે ચડાવો ને તો બી તમને ભગવાનનો ઐશ્વર્ય ધર્મ પ્રાપ્ત થાય. માળાજીના પુષ્પોમાં એટલું સામર્થ્ય છે કે ઐશ્વર્ય ધર્મ તમને આપી શકે. એટલે પ્રભુની પ્રસાદી માળાજી ભક્તો શું કરો? ઘરમાં ઠાકોરજીની માળા ધરી અને વળી કરો, સૂંઘીને માથે ચડાવીને તમે સૂતા હોય તકિયા નીચે મૂકી દો તો ઐશ્વર્ય ધર્મ તમને મળે. વીર્ય ધર્મ, પ્રભુ લીલાનું અવગાહન કરો. પ્રભુ લીલાનું અવગાહન જો નિરંતર થાય તો માનવ વીર્ય ધર્મ તમારામાં જાગૃત બને છે. શ્રી ધર્મ, રોજ પ્રભુની સેવા કરી, જાળીથી ભરી અને રોજ પ્રભુની જાળીથી ભરો તો પ્રભુની પ્રસન્નતા, સ્ત્રી ધર્મ પ્રાપ્ત. અખંડ સૌભાગ્ય. આ જગતમાં અખંડ સૌભાગ્ય કોનું? યમુનાજી. અને ભગવાન કેને લપેટાયા? એક જ વાર પણ લપેટાયા છે. દ્રૌપદીનું ચીરહરણ થતું રક્ષણ કરવા માટે સાડી રૂપે એને લપેટાઈ ગયા. પણ એક વાર હરણ એક વાર થયું, એક વાર રોજ નહીં, પણ યમુનાજી રોજ લપેટાય છે. એ લાલ વસ્ત્ર જાળીમાં તમે લપટો એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માનવું ને ભગવાન યમુનાજી લપેટાવા રોજ પધારે છે. અખંડ સૌભાગ્યવતી. એટલે કે શ્રી ધર્મ ક્યાં મળે? ધન બધા પાસે હોય, લક્ષ્મી ના હોય. એ ધનને લક્ષ્મીનું બનાવવું હોય એ શ્રી ધર્મ યમુનાજીની કૃપાથી મળે, નિત્યચારી મળવાથી. યશ ધર્મ, ભગવાન યશ કોણ કહે? ભગવાનની પ્રસાદી. પૂર્વમાં આપણે મીણાબેને કહ્યું ને કે કથાએ મળવાની છે, લીલા મળવાની છે, ઉત્સવ થવાના છે, છેલ્લે મહાપ્રસાદ પ્રસાદી મળવાનો છે. એ પ્રસાદ મળે, તમે બધાને વાંટો અને કણિકા મુખમાં પધરાવો અને એ કોઈ વિચાર બદલાય અને જ્યારે પ્રભુના યશ તમે ખાઓ એ પ્રભુનો યશ ધર્મ છે. પ્રભુને ધરેલી પ્રસાદી મિશ્રી પણ તમારા અંદર આવે તો રોમે રોમમાં પડેલા વિચારોને દૂર કરે અને સદ વિચારોની સ્થાપના કરે અને પ્રભુનો યશ ગાય છે. જ્ઞાન ધર્મ પ્રભુની દ્રષ્ટિમાં છે. ગમે તે ભોગ કર્યો પ્રભુ દ્રષ્ટિ કરે તે પ્રસાદી થઈ જાય. પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. કૃષ્ણાષ્ટક ગ્રંથ શ્રી વલ્લભાચાર્યજી રચિત કર્યો એ ગુલામ મિશ્ર નામનો વૈષ્ણવ, બ્રાહ્મણ વૈષ્ણવ કાશીમાં ખૂબ વિદ્વાનો પાસે વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવા ગયા પણ વિદ્યા ન પ્રાપ્ત થઈ, સરસ્વતી પ્રાપ્ત ન થયા. સરસ્વતીને બોલાયા કે વિષ્ણુને કહો તો મને વરે. તો તમે વિષ્ણુ ભગવાનની ઉપાસ કરી. ભગવાન વિષ્ણુ પ્રત્યે કહે છે કે આપ કૃપા કરો તો સરસ્વતીજી મને મળે. કે છે કે સરસ્વતીને મળવાથી પણ તારું કામ નહીં થાય કે તો શું કરવું? અડેલ જા, મહાપ્રભુજી બિરાજમાન છે અને ગુરુની દ્રષ્ટિમાં જે આવે એને જ્ઞાન ધર્મ પ્રાપ્ત થઈ જાય અને વલ્લભ પાસે આવ્યો અને જ્ઞાન મળી ગયું છે. આ પ્રગટ કૃષ્ણાષ્ટક ગ્રંથ જેની માટે શ્રી મહાપ્રભુ રચ્યો છે એવા ગુલામ વિષ્ણુની કથા તમને કહું છું કે ગુરુ દ્રષ્ટિમાં, ભગવાન દ્રષ્ટિમાં જ્ઞાન છે.
અને વૈરાગ્ય ધર્મ કથા શ્રવણ કરી ત્યારે ભાગવતની કથાઓ સત્સંગરૂપી કથાઓ 3 દિવસ 4 દિવસ 7 દિવસ ચાલતી હોય ઘર બહારને ભૂલીને આપણે 3 દિવસ ઊંઘને ભૂલીને ઘરને ભૂલીને બધું મૂકીને કથામાં બેસી જઈએ તો 3 કલાક તમારી અંદર વૈરાગ્ય ધર્મ સ્થપાઈ જાય છે ના ખાવાનું મન થાય ના ચા પીવાનું મન થાય ના મોબાઈલ હાથમાં લેવાનું મન થાય બધું મૂકીને માત્ર કથા સાંભળીએ આ ટૂંક સમયનો વૈરાગ્ય જ કહેવાય તો 6 ધર્મો જે ભગવાનના છે એના અંગરૂપે આપણી અંદર સ્થાપિત થઈ જાય છે એ જેનો આપણે સ્પર્શ કરીએ એના ગુણ આપણને મળે છે ચરણસ્પર્શની ભાવના કેમ છે કે જેનો સ્પર્શ કરીએ એની અંદરના ગુણ એ આપણને સ્પર્શે તો કંઈક અંશે આપણામાં પરિવર્તન આવે ચરણસ્પર્શ એવા ભગવાન દેવકીજીના 8મા પુત્ર તરીકે જન્મ લેવાના છે વસુદેવજી દેવ પુરુષ જેમ જેમ બાળકના જન્મ થાય એમ એમ કંસને આપતા છે એવા 6 બાળકના જન્મ થઈ ગયા અને 6 બાળકો મૃત્યુ પામ્યા છે શ્રીમદ ભાગવતજીનો દસમ સ્કંદ કે ભગવાને દસમ સ્કંદના અંતમાં 6 બાળકોનો ઉદ્ધાર કરેલો છે જે કંસના હાથે મૃત્યુ પામ્યા છે એ બાળકોનો પણ ઉદ્ધાર થયો છે ભગવાન યોગ માયાને બોલાવ્યા છે આજે તમારી સેવા લેવાનો સમય આવી ગયો શું સેવા કરો કે દેવકીજીના ગર્ભમાંથી શેષજીને લઈને શ્રી રૂમણીજીના ઘરમાં ગોકુળમાં જઈને સ્થાપિત કરી શ્રી યોગમાયા દેવકીજીના ઘરમાંથી શેષજીને હાથમાં લીધા અને ગોકુળ જઈને શ્રી રોહિતના ઘરમાં શેષજીને પ્રસ્થાપિત કર્યા અને આજે ઘર્ષણ થયું એટલે સંકર્ષણ કહેવાય છે અને આ ક્રિયામાં દેવકીએ જોરથી બૂમ પાડી કંસે સમાચાર મળ્યા કે કંસ હે રાજા તમારા ભયથી સાપનું બાળક પડી ગયું છે તો કંસ કે હવે શું માનવાનું કે હવે જે બાળક આવે ને આટલું માનવાનું બરાબર છે હવે જે બાળકનો જન્મ થાય એ બાળક જ 8મું બાળક કહેવાય છે અને ભગવાન જન્મ લેવાના હોય ને એટલે પૂર્વ તૈયારીઓ થઈ શાસ્ત્રી કહે છે કે પરમાત્મા ઈશ્વરનો જન્મ થયો એ કેવી રીતે નક્કી થઈ શકે કે શાસ્ત્રમાં જેનો ઉલ્લેખ હોય પુરાણો જેની ગાથા ગાતા હોય એ સમયના ભગવત ભક્તો પ્રાગટ્ય પહેલા ભગવત ભક્તોએ જેના પ્રાગટ્યની પૂર્વ રચના કરેલી હોય ત્યારે માનવું કે આવનાર જે સ્વરૂપ છે એ સાક્ષાત ભગવાનનું છે અને અહીંયા તો સ્વયં આકાશવાણી થઈ છે કે હું પધારું છું હું પ્રગટ થવાનો છું તૈયારીઓ કરી લો એવી સાક્ષાત આકાશવાણી થઈ છે અને અહીંયા ગોકુળમાં શેષજીનો જન્મ થયો ખૂબ ધામધૂમથી આનંદથી રોહિણીજીના પુત્ર તરીકે શ્રી ભગવાન દાઉદ બેઠા બોલીએ દાઉદજી મહારાજ દાઉદજીનો જન્મ યોગ માયા ઉપાસિકા હવે આવે 8મા પુત્રની વાત હે કંસ હવે જે પુત્ર થવાનો છે તમારો કાળ છે એ તમે ક્ષણે ક્ષણે એવા સમય જાગૃત રહેજો કે ક્યારે 8મો પુત્ર થાય તમારે સતત ચોકન અને જાગૃત રહેવાનો સમય આવી ગયો છે નારદજી પણ કહી ગયા ભાઈ હવે તું જાગૃત રહેજો હવે સુઈ ગયો ને 8મો બાળક થાય ને પછી કે થાય તો મારી જવાબદારી નહીં વસુદેવ દેવકી રાજી થયા
એ કંસે વિચાર્યું કે હવે નજર કેદથી વાત નહીં પણ એમને કારાવાસમાં રાખવા પડશે. બંને નિધાને કારાવાસ તાળી ઓરડીમાં પધરાઈ આવ્યા અને તાળું માર્યું. બંને રાજી થયા અને બહુ સરસ કર્યું. કે અમે નજર કેદમાં હતા, તમારી સામે વારંવાર આવું પડતું કે ગમતું નહીં. હવે કારાવાસમાં એકાંત પડ્યો, હવે પ્રભુ ભક્તિ વધારે સારી કરી શકીશું અને પ્રભુ પણ પસંદ આપી પધારી શકશે. આગળ માસ ગયો, ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર જઈને અષાઢ, વૈશાખ ગયો, અષાઢ. ધીરે ધીરે સમય અનુરૂપ થવા લાગ્યો. જો ભગવાન આવવાના હોય એટલે પ્રકૃતિ પણ સજવા લાગે. ચારે બધું સુંદરતા થવા લાગી. હરિયાળું વાતાવરણ બન્યું છે.